અધ્યાય ચોથો 4.2 એન્ડ 3 શ્લોક 12-23. ભગવાનની કૃપા બધા પર સમાન છે, તેની પ્રાપ્તિ પણ સરળ છે. છતાં લોકો તેમના શરણમાં ન જઈને બીજા દેવતાઓનું શરણ શા માટે લે છે? તે સંશયનું નિવારણ કરતા ભગવાન કહે છે કે સામાન્ય સંસારી મનુષ્ય શોર્ટ વે ઈચ્છે છે, પોતાના કર્મોમાં જલ્દી સિદ્ધિ મળે તેવું ઈચ્છે છે. સંતાન, ધન, વાહન, સાધન, સુવિધાઓ ઓછી મહેનતે અને શીઘ્રતાથી કેવી રીતે મળે તથા પોતાનું અને પોતાની પ્રિય વ્યક્તિનું દુઃખ કેવી રીતે જલ્દીથી દૂર થાય તે માટે તે વિચારે છે. તે માટે તે યજ્ઞ કર્મ કરે છે, ઇન્દ્રદેવને પ્રસન્ન કરીને પાણી, વરસાદ મેળવે છે, વ્રતો ઉપવાસ કરીને ગણેશ, સૂર્યદેવ, ચંદ્રદેવ, સત્યનારાયણ વગેરે અનેક દેવતાઓને આરાધે છે. આવા દેવતાઓ ઉપાસક પાસે પૂજાની વિધિની પૂર્ણતાની આશા રાખે છે. જો કોઈ પણ જાતની ત્રુટિ વગર યથાકથિત વિધિ પ્રમાણે ઉપાસના કરવામાં આવે તો દેવો તેમના પર પ્રસન્ન થઈને તે જે ઈચ્છે છે તે ફળ આપે છે. પણ દેવતાઓ ઉપાસકનું હિત અહિત જોતા નથી. બીજું, સકામ કર્મનું ફળ પણ સકામ કર્મની જેમ નાશવંત હોય છે. તેથી દેવતાઓએ આપેલી કર્મ સિદ્ધિ સદાને માટે નથી રહેતી. ફળની આશાથી સકામ કર્મો કરનાર મનુષ્ય અજ્ઞાની જ છે. તેની ટૂંકી દ્રષ્ટિને લીધે, શોર્ટ સાઇટેડનેસને લીધે તે પરમાત્માને પામી શકતો નથી. જન્મ મરણના વિષચક્રમાંથી નીકળી શકતો નથી. જ્યારે તે બીજાના કલ્યાણ માટે નિષ્કામ કર્મો કરતો થશે અને પોતાને કર્તાપણાની ભાવથી દૂર રાખશે, ફ્રી ફ્રોમ ફિલિંગ ઓફ આઈ એમ અ ડુઅર, ત્યારે તેની સંસારની આસક્તિ દૂર થશે અને પરમાત્માને પ્રાપ્ત કરવાની તેની તાલાવેલી વધશે. ભગવાને પોતાના જન્મની દિવ્યતા પહેલાં કહી, હવે કર્મની દિવ્યતા, પવિત્રતા વિશે કહે છે. સૃષ્ટિ રચનાદી કર્મો કરવા છતાં તેમનામાં કર્તૃત્વના અભિમાનનો અને કામનાનો અભાવ છે તે ભગવાન જણાવે છે. ધર્મ સંસ્થાપના માટે, ફોર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધર્મ, એટલે કે ચારેય વર્ણોના અને ચારેય આશ્રમોના લોકો માટે વેદ વિહિત કર્મોની પુનઃ સ્થાપના કરવા માટે ભગવાન અવતાર લે છે. તે ભગવાને આ અધ્યાયની શરૂઆતમાં કહ્યું. તેવું કરવા માટે તેમણે શું કરવું પડે છે તે જોઈએ. તે પહેલાં આપણે વર્ણ વ્યવસ્થા વિશે વેદોમાં, મનુસ્મૃતિ જેવા સ્મૃતિ ગ્રંથોમાં તથા મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથોમાં શું કહેવાયું છે તે ઉપર છલી દ્રષ્ટિએ જોઈએ. સૌ પ્રથમ તો આપણે સમજી લેવું પડશે કે વર્ણ વ્યવસ્થા એ સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલી છે એ ખરું, પણ વસ્તુતઃ ઇન રિયાલિટી એ સમાજશાસ્ત્ર, સોશિયોલોજીનો પ્રશ્ન છે, ધર્મનો નથી. જો ફક્ત દરેક વ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાય વિશે વિચારીને જ સમાજને ચાલવા દેવો હોય તો વર્ણ વ્યવસ્થાની કોઈ જરૂર નથી. પણ જો જન સમસ્તના હિતની દ્રષ્ટિએ વિચાર કરવો હોય તો વર્ણ વ્યવસ્થા આવશ્યક છે. ઋગ્વેદના પુરુષ સૂક્તમાં ચારેય વર્ણોનો ઉલ્લેખ છે. બ્રાહ્મણો યસ્ય મુખમાસીદ બાહુરાજ્યન્ય કૃત ઉરુ તદસ્ય યદ વૈશ્ય પદભ્યામ શુદ્રો અજાયત. અહીં બ્રાહ્મણો વિરાટ પુરુષના મુખમાંથી, ક્ષત્રિયો તેમની ભુજાઓમાંથી, વૈશ્યો તેમની સાથળમાંથી અને શુદ્રો તેમના ચરણમાંથી સર્જાયા છે એવું આ શ્રુતિમાં કહેવાયું છે. આ શ્રુતિ ચારે વર્ણોને તમે એકબીજાથી ભિન્ન માનો જ એ આજ્ઞા કરતી હોય તેવું જણાતું નથી. ચારેય વર્ણ પરમાત્માના વિરાટ દેહના અંગભૂત છે, એકબીજાના પૂરક છે એવી ભાવના કરવાનું શ્રુતિ ઉપદેશવા માગે છે. શરીરના બધા અંગોમાં ભેદ હોય છે, પણ તે બધા મળીને શરીર છે, તેથી અભેદ છે. તે જ રીતે સમાજના કલ્યાણને માટે ચારે વર્ણોએ પરસ્પર સહયોગી બનીને રહેવું જોઈએ એમ પુરુષ સૂક્તમાં સૂચવાયું છે. આમ સૃષ્ટિનું સર્જન થતાં પહેલાં પ્રકૃતિ દ્વારા જ સમાજમાં આ બ્રાહ્મણ આદિ ચાર ભેદ પડેલા હતા એવો આ મંત્રનો ભાવાર્થ થાય છે. જીવોને તેમના કર્મફળ ભોગવવા માટે ઈશ્વરે જ તેમના પૂર્વજન્મોના કરેલા
કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન વર્ણોમાં ઉત્પન્ન કરે છે. તેના વિધાનને બદલવાનો અધિકાર મનુષ્યને નથી. મનુષ્ય સિવાય દેવો, પિતરો, પક્ષીઓ, વૃક્ષો વગેરે બીજી યોનિઓની રચના પણ ભગવાને ગુણો અને કર્મોને અનુસાર જ કરે છે. જેમ કે વૃક્ષોમાં પીપળો, લીમડો, આંબલી અને બબૂલ એ ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ચારેય વર્ણ ભગવાનના અંશ છે. હવે ઋષિમુનિઓના સમાજશાસ્ત્રમાં 4 વર્ણની વ્યવસ્થા ઉપદેશેલી છે. એ સનાતન ધર્મ સાથે ભળી છે એ ખરું, પણ તે હંમેશા એકના એક રૂપે નથી રહી. છતાં સમાજના જે 4 મોટા ભાગ પડ્યા છે તે બેઝિકલી મૂળ રૂપે મનુષ્યના ગુણ તથા કર્મ પ્રમાણે પણ પડેલા છે. પહેલાં જે જન્મ પ્રમાણે વર્ણભેદ પાડવામાં આવ્યો છે તેમાં સમાજનું સંરક્ષણ, પ્રોટેક્શન, સમાજની પ્રગતિ, પ્રોગ્રેસનો મોટો ઉદ્દેશ્ય હોય તેમ લાગે છે. કોઈ પણ દેશને 4 વર્ણોની જરૂર છે અને તેથી કોઈ પણ વર્ણ બીજા કોઈ વર્ણમાં લોપ ન પામી જાય તે માટે વર્ણભેદનો નિયમ રાખવાની આવશ્યકતા છે. પણ તેમાં દરેક વર્ણને એક સરખો આદર મળવો જોઈએ. ઊંચ નીચની ભાવના ન હોવી જોઈએ. આજના યુગમાં ફક્ત જન્મથી જ વર્ણનો અધિકાર મળી જાય તે યોગ્ય નથી. જન્મની સાથે સાથે મનુષ્યના આચરણથી તેનું વર્ણ નક્કી કરી શકાય. મહાભારતમાં પણ કહ્યું છે કે સામાન્ય સંજોગોમાં કોઈએ બીજા વર્ણના ધર્મો ન અપનાવવા જોઈએ. ફક્ત કટોકટીના કાળમાં, આપતકાળમાં પરવર્ણના ધર્મો અને કર્મો કરી શકાય. છતાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આપતકાળમાં પણ બીજા 3 વર્ણો બ્રાહ્મણના ધર્મોને ન અપનાવી શકે. અત્યંત વિકટ પરિસ્થિતિ આવી પડે, સામે પ્રાણોનું સંકટ આવે તો જ બીજા વર્ણો બ્રાહ્મણના કર્મો અપનાવી શકે છે. છતાં આપણે જોઈએ છીએ કે દ્રોણાચાર્યે બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિયના ધર્મો અપનાવ્યા. જાબાલી, માતંગ મુનિ શૂદ્ર હોવા છતાં તથા વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં શ્રેષ્ઠ બ્રાહ્મણ અને આત્મજ્ઞાની બન્યા. તેને અપવાદરૂપ કહી શકાય. આમ પ્રાચીન કાળથી પોતાનો વર્ણ છોડીને બીજાના વર્ણને અપનાવવો તે વિષય પર મતાંતરો થયેલા છે અને તેનો સ્પષ્ટ નિશ્ચય થઈ શક્યો નથી. આજના પ્રખર પંડિત આનંદશંકર ધ્રુવના મતના અનુસાર કહી શકાય કે વર્ણનો નિશ્ચય માત્ર જન્મથી કે એકલા કર્મથી કે એકલા ગુણોથી સ્વભાવથી કરવો તે યોગ્ય નથી. એટલું કરી શકાય કે લગ્ન માટે જન્મનું પ્રાધાન્ય સ્વીકારવું જોઈએ અને કર્મ આચરણનું પ્રાધાન્ય સ્વીકારવું. આજીવિકા માટે કર્મ આચરણનું પ્રાધાન્ય સ્વીકારવું જોઈએ. તેથી મનુષ્ય પોતાના વર્ણાનુસાર બધા કર્તવ્ય કર્મો તત્પરતાથી કરીને ભગવાનનું પૂજન કરવું જોઈએ. 4 વર્ણ અને આશ્રમના લોકો માટે વિહિત કર્મોની પુનઃસ્થાપના કરવા માટે ભગવાનને શું કરવું પડે છે અને તેમના કર્મો કેવી રીતે દિવ્ય છે તે આપણે જોઈએ. સૃષ્ટિની રચનાકાળમાં ભગવાન જ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે. જગતના બધા પદાર્થોના સર્જનમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ અલગ અલગ છે. ઉપાદાન કારણ એટલે ચેતન વસ્તુની શક્તિ જે વસ્તુનું સર્જન કરે છે. નિમિત્ત કારણ એટલે દ્રવ્ય, મેટર, જેનાથી વસ્તુ બનેલી છે. જેમ કે સોનાના દાગીના બનાવવામાં સોની ઉપાદાન કારણ છે અને સોનું એ નિમિત્ત કારણ છે. એ આભૂષણો બનાવતી વખતે સોનાની શક્તિનો વ્યય થાય છે, તેને થાક લાગે છે. સોનીની શક્તિનો વ્યય થાય છે, તેને થાક લાગે છે. તે જ રીતે સોનાનો પણ વ્યય થાય છે. પણ ભગવાન જ્યારે સૃષ્ટિની રચના કરે છે ત્યારે તેમનું કંઈ પણ વ્યય થતું નથી. તે તો તેવાને તેવા જ રહે છે. તેથી તેમને અવ્યય કહ્યા છે. જીવ પણ તેમનો અંશ હોવાથી અવ્યય છે. જન્મ જન્માંતરો સુધી તે તેવોને તેવો જ રહે છે. ભગવાનને વિશ્વ રચના વગેરે કરવા છતાં તે કર્મોની સાથે લેશ માત્ર પણ સંબંધ નથી. તેઓ સર્વથા ઉદાસીન જ છે.
ન્યુટર છે. તેમના કર્મોમાં વિષમતા, પક્ષપાત જેવા દોષો પણ નથી. તેમને કર્મફળમાં જરા પણ આસક્તિ કે કામના નથી. તેથી તે કર્મ તેમને લિપ્ત કરતા નથી. તેથી જ ભગવાન પોતાને કરતા કહીને તરત જ અકર્તા કહે છે. હિન્દુ ધર્મની વિશેષતાઓમાં પ્રથમ સ્થાને વેદો આવે, પછી કર્મનો સિદ્ધાંત ડોક્ટ્રિન ઓફ એક્શન કે પુનર્જન્મનો સિદ્ધાંત ડોક્ટ્રિન ઓફ રીબર્થ આવે છે. કયા કર્મને કર્મ કહેવા કે અકર્મ કહેવા કે વિકર્મ કહેવા તે વિષયમાં મીમાંસકો, સંન્યાસ માર્ગીઓ તથા બીજા શાસ્ત્રકારોનો મતભેદ થાય છે. કર્મને સમજવું એટલા માટે અઘરું થઈ જાય છે કે કર્મ ક્યારે અકર્મનું કે વિકર્મનું સ્વરૂપ લઈ લે છે, અથવા તો વિકર્મ અને અકર્મ ક્યારે કર્મમાં પરિણમે છે તે સમજવામાં પંડિતો, એક્સપર્ટ્સ પણ ગોથા ખાઈ જાય છે, મોહ પામી જાય છે, ઇલ્યુઝનમાં પડી જાય છે. ભગવાન અર્જુનને જણાવે છે કે કર્મ, અકર્મ અને વિકર્મ જાણવા જોઈએ. શાસ્ત્રમાં જેને માટે વિધાન કરેલું હોય તે કર્મ તથા શરીર વગેરેની ચેષ્ટા કે ક્રિયાઓ તે કર્મ છે. શાસ્ત્રવિહિત કર્મનો અભાવ તે અકર્મ છે તથા શરીર વડે કશું ન કરવું, શારીરિક ક્રિયા ન કરવી તે અકર્મ છે તથા કરેલું કર્મ જો બંધનકારક ન બને તો તે અકર્મ ગણાય છે. શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવેલો છે તે વિકર્મ, હિંસા, ચોરી જેવા પાપ કર્મ વિપરીત કર્મો છે, ફોરબિડન છે. આમ સાચું બોલવું તે કર્મ, કશું ન બોલવું તે અકર્મ અને જૂઠું બોલવું તે વિકર્મ છે. એટલે પહેલી વાત ધ્યાનમાં એ રાખવાની છે કે ભગવદ્ ગીતામાં મુખ્યત્વે કર્મયોગીની વાત કરી છે. કામ્ય કરનારા મીમાંસકોની કે કર્મ છોડી દેનારા સંન્યાસીઓની વાત નથી કરી. ગીતાનો આ દ્રષ્ટિકોણ અપનાવીએ તો જગતમાં ક્યાંય કર્મ શૂન્યતા હોઈ શકે જ નહીં. જીવતા રહેવું એ જ કર્મ છે. સૃષ્ટિ એટલે જ કર્મ છે. પ્રકૃતિ સતત કાર્યશીલ છે. તેથી મનુષ્ય જ્યાં સુધી જગતમાં છે ત્યાં સુધી તેને કર્મથી છુટકારો નથી મળતો. હવે આપણે જોઈએ કે કર્મ, અકર્મ અને વિકર્મનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ જાય છે. સત્ય બોલતા જો કોઈ નિર્દોષની હત્યા થતી હોય તો તે સત્ય વિકર્મ ગણાય, અને અસત્ય બોલતા જો કોઈ નિર્દોષના પ્રાણ બચી જતા હોય તો તે કર્મ ગણાય છે. ઉદાસીનતા, ન્યુટ્રલ રહેવું તે અકર્મ જ છે, પણ શક્તિવાન પુરુષ ઉદાસીન થઈને કોઈ પીડિતનું રક્ષણ ન કરે તો તેનું આ અકર્મ પણ વિકર્મ રૂપે પરિણમે છે. મૌન રહેવાથી દુષ્ટ મનુષ્યનો બચાવ થાય અને સજ્જનને ન્યાય ન મળે તો વિકર્મ બની જાય છે. કર્મને અકર્મ બનાવવું તે એક કળા છે. વર્ણ, આશ્રમ અને અધિકારના ભેદથી પણ કર્મના સ્વરૂપમાં ભેદ પડે છે. જે એક કર્મ એક વર્ણને માટે, એક આશ્રમને માટે વેદવિહિત હોઈને કર્તવ્ય કર્મ છે, તે જ કર્મ બીજા વર્ણને કે બીજા આશ્રમને માટે નિષિદ્ધ હોવાથી વિકર્મ છે. યુદ્ધ જેવા ઘોર કર્મો બીજા માટે વિકર્મ છે, પણ ક્ષત્રિયને માટે કર્મ છે. કર્મના આચરણ વખતે હૃદયના ભાવના ભેદને કારણે પણ કર્મમાં ફરક પડે છે. અકર્મ કર્મ કે વિકર્મ થઈ જાય છે. સાત્વિક કર્મ રાજસી કે તામસી થઈ જાય છે. શ્રદ્ધાથી કરેલું યજ્ઞ એ કર્મ છે. શ્રદ્ધા રહિત તે કર્યું હોય તો તે અકર્મ થઈ જાય છે. જ્યારે દંભી મનુષ્યનું, હાઇપોક્રેટનું યજ્ઞ કર્મ વિકર્મ રૂપે પરિણમે છે. દેવની ઉપાસના જગતના કલ્યાણ માટે કરી હોય તો તે સાત્વિક બની જાય છે. પોતાની કામના પૂર્તિ માટે કરી હોય તો રાજસી બની જાય છે, અને બીજાને હાનિ માટે કરી હોય તો તે તામસી બની જાય છે. મન, વાણી અને શરીરની ક્રિયાઓનો ત્યાગ કરવો તેનું નામ અકર્મ છે. આ ત્યાગરૂપી અકર્મ પણ જો આસક્તિ, ફલેચ્છા કે અહંકાર આદિથી કરવામાં આવે તો તે પુનર્જન્મનો હેતુ બને છે, કર્મ બને છે. જો દંભાચારથી એ કર્મ કરવામાં આવે
તો તે વિકર્મના રૂપમાં ફેરવાઈ જાય છે. જ્યારે આસક્તિ અભિમાન રહિત કરવામાં આવે તો કર્મ અકર્મ બની જાય છે, પણ અતિશય કામનાથી કરેલું કર્મ વિકર્મ પાપરૂપ બની જાય છે, પાપ કર્મ બની જાય છે. અકર્મ એટલે કર્મનો અભાવ. શાસ્ત્રમાં કહેલા કર્મો ન કરવા અથવા તો કોઈ પણ ક્રિયા કર્યા વગર જ રહેવું, કર્મોનો ત્યાગ કરવો. જેમ કે અર્જુન યુદ્ધ ન કરે તો તેની અકર્મ અવસ્થા નહીં થાય, બંધનમાંથી મુક્તિ મળે તે અકર્મ છે. નિર્લિપ્ત થઈને કર્મ કરવા કે કર્મ કરતી વખતે નિર્લિપ્ત રહેવું તે અકર્મ અવસ્થા છે. અર્જુન યુદ્ધરૂપી કર્મ કરે છતાં તે ઘોર કર્મનું ફળ ન મળે તો તે કર્મ અકર્મ થાય છે. એથી ઉલટું નિર્લિપ્ત રહીને ચિંતન ધ્યાન સમાધિને પણ લોક સંગ્રહાર્થે પરહિતાર્થે કરવું, એટલે કે મનુષ્ય પ્રવૃત્તિ વખતે પણ નિર્લેપ રહેવું અને નિવૃત્તિ વખતે પણ નિર્લેપ રહેવું. તે કર્મમાં અકર્મ છે અને અકર્મમાં કર્મ જોવું તે છે. આમ જે હંમેશા નિર્લેપ રહે છે તે જ બુદ્ધિમાન છે, એ જ કર્મ તત્વનો જાણકાર છે. તેણે પ્રાપ્ત કરવા યોગ્ય તત્વને પ્રાપ્ત કરી લીધું છે અને તેને માટે પછી કંઈ કરવું બાકી નથી રહેતું. તેને પરમાત્મ તત્વ રૂપી અવિનાશી ફળની પ્રાપ્તિ થઈ ગઈ છે. તે કૃતકૃત્ય થઈ ગયો છે. તેને કર્મો કરવામાં કે ન કરવામાં કોઈ ફરક નથી પડતો. હવે ભગવાન શ્લોક 19-23 જ્ઞાનીની કર્મ દ્રષ્ટિના વખાણ કરે છે કે તેઓ કર્મ કરવા છતાં કેવી રીતે કર્મથી બંધાતા નથી. અહીં જ્ઞાની સિદ્ધજનો માટે જે વિશેષણો વાપર્યા છે તેને ઇન્ટરેસ્ટેડ પર્સન્સ માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાના આગળના અધ્યાયોમાં કે પાછલા અધ્યાયોમાં તે પદો આવ્યા કરે છે, તેથી એક વખત સમજાવવા જરૂરી છે. કર્મયોગમાં સિદ્ધ થયેલા પુરુષમાં સંકલ્પ અને કામના બંને નથી રહેતા, તેથી તેમણે કરેલા કર્મો અકર્મ બની જાય છે. સંકલ્પ એટલે કોઈ પણ વિષયનું રાગ અહંકારવાળી બુદ્ધિથી સ્મરણ કરવું. આ વસ્તુ સારી છે, કામની છે, સુખપ્રદ છે એવું લાગે તે સંકલ્પ, અને તેનાથી ઉલટું તે વિકલ્પ કે આ સારું નથી વગેરે. આવા સંકલ્પ વિકલ્પ મનુષ્યના ચિત્તમાં જોયેલા કે અનુભવેલા વિષયોની યાદ આવતા સતત ચાલ્યા કરે છે. જેમ કે મોલમાં સ્માર્ટફોનનો નવો મોડેલ જોયો હોય તો તેના વિચારો આવ્યા કરે તે સંકલ્પ. આવા સંકલ્પોથી તે મને મળવું જોઈએ એવી પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે કામના છે. આલોક અને પરલોકના જેટલા પણ વિષયો છે તે કામના છે. ભગવાને બીજા અધ્યાયમાં અને છઠ્ઠા અધ્યાયમાં વારંવાર સંકલ્પનો તથા કામના બંનેનો ત્યાગ કહ્યો છે. સિદ્ધ પુરુષથી કરાતા બધા કાર્યો કામના અને સંકલ્પ રહિત હોય છે, છતાં બધા કાર્યો ઉત્સાહથી અને તત્પરતાથી થાય છે. બીજાનું અહિત થાય તેવું તે કંઈ કરતા નથી, પણ કર્મમાં, કર્મફળમાં કે કર્મ કરવાના સાધનોમાં જરા પણ આસક્તિ ન રહેવાથી તેના વર્તમાન કર્મ તો નષ્ટ થાય છે, પણ સંચિત કર્મ પૂર્વના કર્મો પણ સર્વથા નષ્ટ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મ પણ ફક્ત અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં સામે આવીને નષ્ટ થઈ જાય છે, પણ તે ફળથી અસંગ હોવાથી તેનો ભોગતા નથી બનતો. કર્મો 3 પ્રકારના હોય છે. સંચિત કર્મ, પૂર્વના અનેક જન્મોના કર્મ જેના ફળ ભોગવવાના હજુ બાકી છે. પ્રારબ્ધ કર્મ એ સંચિત કર્મોમાંથી થોડા આ જન્મમાં ભોગવવાના છે. અને ક્રિયમાન કર્મ આ જન્મમાં કરાતા નવા કર્મો જેનું ફળ અહીં પણ મળે કે બીજા જન્મ માટે સંચિત કર્મ બની જાય. જ્ઞાન. કર્મોનો સંબંધ સંસાર સાથે, શરીર આદિ સાથે છે, સ્વ જીવાત્મા સાથે નથી. આ ભાવને સારી રીતે જાણવું તે જ્ઞાન છે. આ જ્ઞાનથી જ્ઞાનીના બધા કર્મો ભસ્મ થઈ જાય છે અને તેમાં ફળ આપવાની શક્તિ નથી રહેતી. જેવી રીતે શેકેલા બીજ ખેતરમાં વાવવામાં આવે તો વૃક્ષ ઉગતું નથી. નિત્ય તૃપ્ત, એવર કન્ટેન્ટ
તેને આત્મજ્ઞાન થયું હોય છે કે તે પરમાત્માનો અંશ છે, તેથી તે હંમેશા તૃપ્ત રહેનારો છે તથા અહંકારથી રહિત થયેલો હોવાથી તે લૌકિક કર્મ તથા વૈદિક કર્મ બધામાં પ્રવૃત્ત થાય છે, છતાં તે કંઈ નથી કરતો એમ જાણવું. નિરાશ્રય, નોટ ડિપેન્ડિંગ ઓન એનીથિંગ. તે દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેનો જરા પણ આશ્રય લેતો નથી. હવે 2 શ્લોકમાં 21 અને 22માં 2 જાતના કર્મયોગી સાધકના લક્ષણો કયા છે. પહેલા નિવૃત્તિપરાયણ કર્મયોગી સાધકની નિર્લિપ્તતા કહી છે. નિરાશિ, વિધાઉટ હોપ, યતચિત્તાત્મા, સેલ્ફ કંટ્રોલ્ડ. નિવૃત્તિપરાયણ કર્મયોગીને કોઈ જાતની આશા નથી હોતી, તેથી ઇન્દ્રિયો તેના વશમાં છે, તેથી તે વ્યર્થ ક્રિયા નથી કરતો. તે ત્યક્ત સર્વ પરિગ્રહ છે. એબન્ડનિંગ સેન્સ ઓફ પોઝેશન. તે સંન્યાસી છે, તેથી તે બધા પ્રકારના ભોગ સામગ્રીના સંગ્રહનો ત્યાગ કરી દે છે. આવા કર્મયોગી ફક્ત એટલા જ કર્મ કરે છે જેટલાથી તેના શરીરનું નિર્વાહ થઈ જાય. તે શૌચ, સ્નાનાદિ, શાસ્ત્રવિહિત કર્મોનો ત્યાગ કરે તો પણ તેને પાપલા નથી લાગતું. આમ તે કર્મ કરતી વખતે કે ન કરતી વખતે બધી જ અવસ્થાઓમાં કર્મબંધનથી સર્વથા મુક્ત હોય છે. શ્લોક 22માં પ્રવૃત્તિપરાયણ કર્મયોગી સાધકની કર્મોની નિર્લિપ્તતા કહી છે. યદૃચ્છા લાભ સંતુષ્ટો, એવર કન્ટેન્ટેડ વિથ વોટ એવર હી ગેટ્સ ફ્રોમ ડેસ્ટિની. આ સાધક નિષ્કામ ભાવે બધા કર્તવ્ય કર્મો કરે છે. તે કર્મના ફળ રૂપે સ્તુતિ, નિંદા, લાભ, હાનિ જે કંઈ આવી મળે છે તેનાથી તેના અંતઃકરણમાં કોઈ અસંતોષ ઉત્પન્ન થતો નથી. વ્યાપારમાં ભલે તે મેળવવા માટે ચેષ્ટા કરે છે, પણ પરિણામથી સુખી દુઃખી નથી થતો. અહીં લાભ એટલે પ્રોફિટ નહીં, પણ લભતે મેળવવું તે અર્થ છે. તે દ્વંદ્વાતીત છે. રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વોથી ઉપર છે. તે ત્રાજવાની જેમ, બેલેન્સની જેમ હર્ષ, શોક, સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહે છે. રિમેનિંગ ઇવન માઇન્ડેડ ઇન સક્સેસ એન્ડ ફેલર. વિમત્સરઃ, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ હોય છે. આવો કર્મયોગી શરીર નિર્વાહ માટે બધા કર્મ કરે છે અને શાસ્ત્રવિહિત કર્મો કરે છે, છતાં ફળ કામનાથી મુક્ત હોય છે, તેથી તે લેપાતો નથી. તે જે કરે છે તે યજ્ઞ માટે જ કરે છે. તેમજ તે જ્ઞાની પરમાત્માના જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિવાળો હોવાથી તેના બધા કર્મો, 3 જાતના કર્મો વિલીન થઈ જાય છે. અહીં યજ્ઞ એટલે શાસ્ત્રવિહિત કર્તવ્ય કર્મો. તેનું સંપાદન, આચરણ કરવા માટે જે કર્મો કરવા પડે તેને યજ્ઞ માટે કર્મો કરવા એમ કહેવાય. એટલે માત્ર અગ્નિમાં હોમ હવન કરવો તે જ યજ્ઞ નથી, પણ વર્ણ, આશ્રમ, સ્વભાવ, પરિસ્થિતિ પ્રમાણે જેનું જે કર્તવ્ય છે તે જ તેના માટે યજ્ઞ છે, અને તેનું પાલન કરવા માટે જરૂરી ક્રિયાઓ નિસ્વાર્થ બુદ્ધિથી લોકસંગ્રહાર્થે કરવી એ જ તે યજ્ઞ માટે કર્મ કરવું તે છે. અનાસક્ત, નિરંકારી અને જેનું ચિત્ત હંમેશા પરમાત્માના જ્ઞાનમાં સ્થિત છે તેવા મનુષ્યોમાં બધા કર્મો આવા યજ્ઞને માટે હોય છે. તેથી તેના બધા કર્મો નાશ પામે છે. અસ્તુ.